હેલો દોસ્તો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે અમે બતાવીશું માર્શલનું નવું ઠેસર જે 2024માં ટોકરી મોડલના રૂપમાં લોન્ચ થઈ છે અને આપણે બતાવીશું કે તે કેવા કેવા પાક આમાં લઈ શકાય છે અને તેમાં કેવી સિસ્ટમ આપી છે। જે પાછળનો કચરો જે આવે છે તેને વળતો ભૂસામાં લઈ જવા માટે એલિવેટર મૂકવામાં આવ્યું છે અને દાણા ચોખ્ખા કરવા માટે પણ એલિવેટર સાઈડમાં મૂકવામાં આવ્યા છે। અલગ અલગ પાકમાં તેનું રિઝલ્ટ કેવું છે તે આપણે જોઈએ। હાલમાં તે ઘઉં નીકળી રહી છે તે આપણે જોઈએ કે તે માળો નીકળે છે કે ચોખ્ખા કાઢે છે। તો જુઓ દોસ્તો, એ એકદમ ચોખ્ખા અને ડાયરેક્ટ બોરીમાં ભરી શકાય તેવા કાઢે છે। સાઈડમાંથી તો કચરો ઉડીને આવે અલગ હોય, પરંતુ ચોખ્ખા ઘઉં માર્શલ થ્રેશરમાં નીકળે છે। આ જે નીકળી રહી છે તે રાયડો છે। રાયડો એકદમ દાણાને ભાગ્યા વગર ચોખ્ખો બોરીમાં ભરાય છે। દેખો, હું હાથમાં લઈને બતાવું તો જુઓ, આ નીકળી રહ્યો છે રાજગરો। રાજગરાને જોઈએ કે રાજગરામાં તેનું રિઝલ્ટ કેવું છે। રાજગરો પણ એકદમ ચોખ્ખો જ કાઢી રહી છું। જો મિત્રો, ડાયરેક્ટ ટ્રોલીમાં ભરાય છે। તો આ બધા જ પાકોમાં તેનું રિઝલ્ટ કેવું છે તે જણાવજો ને માર્શલ થ્રેશર કેવું છે તે કોમેન્ટ કરજો। તો મિત્રો, આપણે વરિયાળીમાં તેનું રિઝલ્ટ જોઈએ। વરિયાળી કાઢી રહી છે। આ ટોકરી મોડલ છે માર્શલનું, જે નવું હાલ 2024માં લોન્ચ થઈ છે। વરિયાળી કાઢીને બતાવી કે તે કેવું રિઝલ્ટ આપે છે। ભૂસું પણ પાછળ નીકાળે છે। વરિયાળી આપણે જોઈએ કે એમાં કોળી આવે છે કે નથી આવતી। ચોખ્ખી વરિયાળી લગભગ ચોખ્ખી જ કાઢી રહી છે। જો બતાવું, એકદમ ચોખ્ખી ડાયરેક્ટ બોરીમાં ભરાય તેવી વરિયાળી કાઢી। જો મિત્રો, ઘઉંમાં પણ એનું રિઝલ્ટ એકદમ જોરદાર છે। બીજા ઠેસરની જેમ ધીરે નહીં પણ ઝડપી કામ કરી રહી છે અને દાણા એકદમ ચોખ્ખા કાઢી રહી છે, જ્યારે બીજા ઠેસર એકદમ ધીમી ગતિએ ચાલતા હોય છે। આ સમયનું બચત કરે છે। મિત્રો જુઓ, પાછળ ભૂસું કાઢી રહ્યું છે અને આપણે ઘઉં જોઈએ। ઘઉં એકદમ ચોખ્ખા અને કોળી વગરના કાઢી રહ્યું છે। જુઓ મિત્રો, માર્શલ થ્રેશર એકદમ બેસ્ટ થ્રેશર છે। હાલમાં 2024માં લોન્ચ થયું છે। ટ્રોલીમાં ડાયરેક્ટ લઈ શકાય છે તેવી સુવિધા કરેલી છે। જુઓ મિત્રો, અલગ અલગ વિસ્તારનું એનું નામ અલગ અલગ હોય છે। આ ટોકરી ઠેસરને જમ્બો ઠેસર પણ કહેવામાં આવે છે। આનાથી આપણે હવે મકાઈ કેવી રીતે નીકળશે ને કેવું રિઝલ્ટ છે તેમાં જોઈએ। આ મકાઈ છે મિત્રો, એમાંથી મકાઈ કેવી નીકળે છે જોઈએ આપણે। એમાં ડાયરેક્ટ તગારામાંથી નાખવાનું હોય છે। જુઓ મિત્રો, જે વધારાનો કચરો છે તે પાછળ આવે છે, તેને ફરીથી નાખવામાં આવે તો તે ફરી નીકળી શકે છે। મકાઈ એકદમ ચોખ્ખી કાઢે છે ને ડાયરેક્ટ ભરાવી શકાય છે। આ ચણા છે મિત્રો, ચણા પણ એકદમ ચોખ્ખા કાઢે છે। આપણે જોઈએ ચણાનું રિઝલ્ટ કેવું છે એમાં। તો ચણા જોઈએ। ચણા તો મિત્રો એકદમ પરફેક્ટ ચોખ્ખા કાઢી રહી છે। મિત્રો જો ચણામાં પણ તેનું રિઝલ્ટ બેસ્ટ છે। માર્શલ બેસ્ટ થ્રેશર છે।